સમાચારમાં આગળ વાત કરીએ આણંદની, તો આણંદમાં દશેરા પર્વ નિમિત્તે હિન્દુ રાજપૂત સમાજ સંગઠન ગુજરાત દ્વારા જે ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો, જ્યાં લોટિયા ભાગોળ વિસ્તારમાં આવેલા વીર ભતીજી મંદિરે રેલીનું આયોજન કરી લોટેશ્વર મહાદેવ મંદિર સુધી પદયાત્રા કરી શસ્ત્ર પૂજનની પરંપરા નિભાવવામાં આવી। આ રેલી દરમિયાન મહારાણા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને રાજપૂત શૌર્યને નમન કરવામાં આવ્યું। મહંતશ્રી અને આગેવાનોની ઉપસ્થિતિમાં તલવાર, પિસ્તોલ સહિતના શસ્ત્રોની પણ ધાર્મિક વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને રાજપૂત યુવાનો જોડાયા હતા, જ્યાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ જણાવ્યું કે શસ્ત્ર ધારણ કરવો એ રાજપૂત ધર્મની પરંપરા છે અને વિજયાદશમી એ ક્ષત્રિયો માટે આ શ્રદ્ધાનો દિવસ છે। हिंदू राजपूत समाज संगठन द्वारा आज अँ लोटेश्वर भागोळ आणंद खाते विजयादशमी निमित्ते शस्त्र पूजन आ कार्यक्रम राखवामां आव्यो छे। अमे अँ अमारा सुप्रसिद्ध भातीजी मंदिर थी अँ महाराणा प्रतापना स्टेच्युए हार तोड़ा करी अने आज अमे अँ लोटेश्वर मंदिरना प्रांगणमां अँ शस्त्र पूजन करवाना छीए। अमे क्षत्रियो शस्त्र राखવું એ અમારો અધિકાર છે। વર્તમાન સંજોગો અને સમયને લઈ અને અમે શસ્ત્રો સાથે નથી રાખી શકતા એ જુદો વિષય છે, પરંતુ વિજયાદશમીએ શસ્ત્ર પૂજન કરવું એ દરેક ક્ષત્રિયનો અધિકાર છે, દરેક રાજપૂતનો અધિકાર છે અને એ આજે અમે નિભાવી રહ્યા છીએ। કેટલા સદસ્યો શસ્ત્ર પૂજન કરવા અને ક્યાંથી આવે છે? આણંદ શહેરમાંથી કે આણંદ જિલ્લામાંથી બી આવે છે? અમારું આ ગુજરાત લેવલનું સંગઠન છે। અત્યારે તો આ બીજ છે, પણ એ ટૂંક સમયની અંદર જ વટવૃક્ષ થશે। અત્યારે 100થી વધારે